બે સગા ભાઈ હોય ને, નાના હોય ને ત્યારે નાનો ભાઈ હોય ને કોઈક ગામ મારીને જાય એટલે મોટો છે ને એની તોડી નાખે ને એવો બાંધે. નાના ભાઈનું એટલે રમતા રમતા ટાયર કોક લઈ જાય એટલે મોટો ભાઈને ઘરે જઈને લઈ આવે. પણ એ જ બે ભાઈ મોટા થાય અને મોટા થયા પછી એકબીજાના જીવનની અંદર એમ કહી શકાય કે વર્ણવી ન શકાય આવા દુઃખ આવે ત્યારે એકમાંથી બેમાંથી એકેયનું, કે ખાસ કરીને જેનો તો વાંક ન હોય, આનું હૃદય પીગળતું ન હોય તો મને એવું લાગે કે તમારા હૃદયના જે સંવેદનાના દ્વાર છે ને એ બંધ થઈ ગયા છે. આ માધ્યમથી મારે એ પ્રયત્ન કરવાનો છે કે તમારા હૃદયની વચ્ચે સ્નેહ વધે, સંપ વધે, સમજણ વધે અને ખાસ કરીને પરિવારની અંદર કે ગામની અંદર સંગઠનનું મોટું કાર્ય થાય. ગામનું સંગઠનનું કામ ત્યારે થાય કે જ્યારે બહેનો એ પુરુષોને રજા આપે. બોલો, વાતમાં હા પાડો છો ને તમે? કે તમે તમારા ઘરવાળાને રજા આપો ત્યારે એ સંગઠનના કામ કરી શકે. એટલે એ પુરુષ ઘરની બહાર જાય છે તો આપણી ફરજમાં આવે છે કે બહુ હસતા મુખે આપણે એને વિદાય આપીએ. હવે અહીંયા ભાઈઓ બેઠા છે, આપણે મારે પૂછવું છે, ઘરે સાસુબા અને આપણા પત્ની બે બરાબરના ઝઘડા હોય અને તમે ટિફિન લઈને ઘરની બહાર જાઓ અને આખો દિવસ તમે કામ કરો, આમાંય ફેર. બોલો હા કે ના? તમે હા પાડજો. હા, એમાં ફેર. અને ઘરે સવારમાં આપણે ટિફિન લઈને નીકળીએ અને આપણે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જે તમે ધર્મને માનો છો, તમે એનું નામ લઈને તમને હસતા મુખે વળાવ્યા હોય અને આખો દિવસ તમે કામ કરો ને સાંજે તમે ઘરે આવો. બોલો આમાંય ફેર હા કે ના? તમે હું મને હા કે ના કહો? મને ખબર છે ને ફેર પડે એમાં. સવારમાં ધબાધબી બોલતી હોય ને તમે ગોતતા હોય કયા સમયે હું નીકળી જાઉં, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, તો કહેવાનો વેત નહીં રહે.